કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત થઈ રહી છે। રેશન કાર્ડ વગર પણ અનાજ મળશે। જો તમારી પાસે રેશન કાર્ડ નથી છતાં પણ તમને રાહત દરે અનાજ મળશે। ચોખા છે, લોટ છે, દાળ, આ બધું જ વસ્તુ તમને રાહત દરે મળવા પાત્ર થશે। તો મિત્રો, આજના વિડીયોમાં એની માહિતી લઈશું કે કઈ કઈ વસ્તુ અને કેવી રીતે તમને મળશે। તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે રાહત દરે લોટ, દાળ અને ડુંગળી મળશે। તો મિત્રો, જે સરકાર દ્વારા હાલ ભારત બ્રાન્ડનું ઘણી બધી વસ્તુઓ બહાર પાડવામાં આવી છે। તો સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ ભારત બ્રાન્ડના ભારત આટા એટલે કે ઘઉંનો લોટ તમને ખાલી 27.50 મળશે। 27.5 રૂપિયાના કિલોના ભાવે મળી રહેશે। બીજું કે જે ભારત બ્રાન્ડની ભારત દાળ છે એ ફક્ત તમને 60 રૂપિયા કિલોમાં મળશે, જે હાલ 120 કે 150 રૂપિયા કિલો છે। તો એ સબસિડી આપી રહી છે સરકાર। ત્યારબાદ જે ડુંગળી છે એ પણ ભારત સરકાર દ્વારા 25 રૂપિયા કિલો તમને મળવા પાત્ર થશે। તો મિત્રો, આ બધી જે વસ્તુઓ છે એ તમને નાફેડ છે, NCF છે, કેન્દ્રીય ભંડાર અને અન્ય જે નિયુક્ત કરેલી અમુક દુકાનો છે અને જીઓ માર્ટ છે ત્યાં પણ તમને આ બધી વસ્તુઓ ઉપલબ્ધ થઈ રહેશે। તો મિત્રો, તમે જોઈ શકો છો આ રીતે આ બધી વસ્તુઓ તમને ઘણી સરળતાથી અને સસ્તા ભાવે મળી રહેશે। ત્યારબાદ રાહત દરે ચોખા પણ મળશે। તો મિત્રો, અગાઉ પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો આ વિશેનો કે તમને ભારત રાઈસ બ્રાન્ડના તમને ચોખા પણ મળી રહે છે। તો અહીંયા જોઈ શકો છો કે ભારત બ્રાન્ડના જે ભારત ચોખાની કિંમત છે એ 29 રૂપિયા કિલો રાખવામાં આવી છે। તો મિત્રો, બજાર કરતાં ઘણા સસ્તા છે। ભારત ચોખા સરકાર દ્વારા 5 કિલો અને 10 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે। તો મિત્રો, તમારે ચોખા જોઈતા હોય તો તમે 5 કિલો અથવા 10 કિલોનું પેકિંગ લઈ શકો છો। મિત્રો, 10 કિલો પેકેટની કિંમત 290 રૂપિયા છે। એમાં GST પણ આવી જાય છે એટલે 290 રૂપિયામાં તમને 10 કિલો ચોખા મળશે। મિત્રો, હાલ જે 40 રૂપિયાની ઉપર કિંમત ચાલી રહી છે ચોખાની। તો મિત્રો, આ જે રાઈસ છે એ ઘણા સારા છે અને 20% માર્કેટ શેર કેપ્ચર પણ કરી લીધું છે। ઘણું જ વેચાણ થઈ રહ્યું છે ભારત રાઈસ બ્રાન્ડનું। ઓકે, તો મિત્રો, આ રીતે તમે જો રેશન કાર્ડ ના હોય તમારી પાસે તો પણ તમે આ વસ્તુઓ ઘણી સરળતાથી અને સસ્તા દરે સરકારની જે યોજનાઓ છે એમાંથી લઈ શકો છો। તો મિત્રો, આશા રાખું છું વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે। ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત।